જય હિન્દ. ટેટ 1 પરીક્ષા માટે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રશ્નો જોઈએ આજના વિડીયોમાં ભાગ નંબર 21 વિડીયોની અંદર. તો પ્રશ્ન એક તમારી સમક્ષ જુઓ કે ધીરુભાઈ અંબાણી કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જેવી મહાન વ્યક્તિઓ સામાન્ય કુટુંબોથી આવી હોવા છતાં પોતાના ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. તે સારું ઉદાહરણ છે? સંલગ્નતાની પ્રેરણા, સિદ્ધિ પ્રેરણા, સત્તાની પ્રેરણા કે સ્નેહની સંપૂર્ણ પ્રેરણા? જવાબ આવશે ઓપ્શન બી, સિદ્ધિ પ્રેરણા. ઓપ્શન બી જવાબ, સિદ્ધિ પ્રેરણા. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શિક્ષણ એટલે અનુભવ અને પ્રત્યયન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કે કાયમી ફેરફાર. શિક્ષણનો અર્થ આપનાર કોણ હતા? આ એક વ્યાખ્યા છે. તો આ વ્યાખ્યા કોણે આપી છે? સ્કિનર, સિટી મોર્ગન, થોર્નડાઇક કે પાવલોવ? તો મિત્રો આ વ્યાખ્યા આપી છે ઇવાન પેટ્રોવિચ પાવલોવે. ઓપ્શન ડી જવાબ, પાવલોવ. આગળ પ્રશ્ન. ખાલી જગ્યા એટલે જીવંત પ્રાણીના વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની કૃતિ પ્રક્રિયા. તો વ્યાખ્યા કોને આપી છે? તો વિકાસ, વૃદ્ધિ, પરિપક્વતા કે એ અને બી બંને? તો મિત્રો આ જવાબ થશે એ અને બંને. મતલબ કે વિકાસ અને વૃદ્ધિ એટલે જીવન પ્રાણીના વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની કુદરતી પ્રક્રિયા. એટલે કે જવાબ આવશે એ અને બી બંને. ઓપ્શન ડી જવાબ બનશે એ અને બી બંને. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે શિક્ષણમાં સંરચનાવાદ મુખ્યત્વે કયા મનોવિજ્ઞાની સાથે સંકળાયેલો છે? થોર્નડાઇક, પાવલોવ, વોલ્ટર કે પિયાજે? તો શિક્ષણમાં સંરચનાવાદ એ વોલ્ટરના મનોવિજ્ઞાન સાથે સંકળાયેલો. જવાબ બનશે ઓપ્શન સી, વોલ્ટર. પ્રશ્ન આગળ. પિયાજે બાળકની જ્ઞાનાત્મક વિકાસની કેટલી અવસ્થાઓ દર્શાવી છે? 2, 5, 4 કે 7? તો પિયાજે બાળકની જ્ઞાનાત્મક વિકાસની 4 અવસ્થાઓ દર્શાવી. જવાબ આવશે ઓપ્શન સી, 4 અવસ્થાઓ. આગળ પ્રશ્ન. કયા મનોવૈજ્ઞાનિકે બાળકના જ્ઞાનાત્મક વિકાસમાં સમાજ અને સંસ્કૃતિનું મહત્વ સ્વીકાર્યું છે? સ્કિનર, પિયાજે, ફ્રોઇડ કે લેવ વિટોગસ્કી? જવાબ આવશે ઓપ્શન ડી, લેવ વિટોગસ્કી. શું આવશે? લેવ વિટોગસ્કી. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે પૂર્વ બાલ્યાવસ્થાનો સમયગાળો કયો છે? 2 થી 6 વર્ષ, 3 થી 7 વર્ષ, 2 થી 7 વર્ષ કે 1 થી 5 વર્ષ? જવાબ બનશે ઓપ્શન એ, 2 થી 6 વર્ષ. ઓપ્શન એ જવાબ, 2 થી 6 વર્ષ. પ્રશ્ન આગળ. બાળકની પ્રારંભિક બાલ્યાવસ્થા એટલે ખાલી જગ્યા અણસમજની ઉંમર, સમજવાની ઉંમર, પ્રશ્ન પૂછવાની ઉંમર કે રમવાની ઉંમર? તો બાળકની પ્રારંભિક બાલ્યાવસ્થા એટલે પ્રશ્ન પૂછવાની ઉંમર. ઓપ્શન સી જવાબ આવશે, પ્રશ્ન પૂછવાની ઉંમર. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે તરુણાવસ્થાનો સમયગાળો કયો ગણવામાં આવે છે? 12 થી 21 વર્ષ સુધી, 14 થી 17 વર્ષ સુધી, 12 થી 14 વર્ષ સુધી કે 13 થી 17 સુધી? જવાબ બનશે ઓપ્શન એ, 12 થી 21 વર્ષ સુધી. ઓપ્શનની જવાબ બનશે 12 થી 21 વર્ષ સુધી. તો મિત્રો આ હતા શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રશ્નો. જય હિન્દ, જય ભારત.